કે શિવકુંવરબા પરિસ્થિતિ હતી ડિલિવરીમાં અને એ સમયે હનુમાનજીની જગ્યાએથી નીકળેલા અને એ વખતે હનુમાનજી રઘુનાથ બાપુ રહેતા. બાપાનો જન્મ અત્યારે જ્યાં ગાદી મંદિર છે એ જ જગ્યા ઉપર બાપાનો જન્મ થયેલો. બજરંગદાસ બાપાની હારે 5 વર્ષ રહેલા છે. એમાં ગોવિંદાનું 60,000નું લેણું કીધું. ક્યાં જાઓ તો કે બગદાણા રહી, પણ એવી ભૂલા પડ્યા હતા. હાલો હું બગદાણા જાઉં. દેહ સુરત છૂટ્યો અને પહેલો વિશ્વમાં જાજરી હનુમાન કરાયો અને બગદાણા એનો અગીસ કરાયો. બાપા સીતારામ બધાને. તો ગુરુ પૂનમ નજીક જ આવી રહી છે, તો આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં એમ કહેવાય કે પરમ પૂજ્ય વિશ્વ વંદનીય સંત શ્રી બજરંગદાસ બાપા, જે એમ કહેવાય કે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. બાપા સીતારામના ઘણા બધા પડછા છે, ઇતિહાસ છે ઘણો બધો. પણ બજરંગદાસ બાપાનો જે જન્મ થયો હતો અધેવાડા, જે ભાવનગરની નજીક જ આવેલું છે, તો એ જગ્યાએ એવા છે. આ બજરંગદાસ બાપાનું મારી પાછળ તમે જુઓ ને, ત્યાં બાપાનો જન્મ થયો હતો. તો એમનું ઘર છે હાલ ફિલહાલ. તો પહેલાં તમને એ બતાવું અને બાપાનો સંપૂર્ણ ઇતિહાસ છે એ પણ તમને બતાવું ને. જે અહીંયા એક વ્યક્તિ છે ભાઈ અધેવાડામાં બજરંગદાસ બાપાની હારે એમ કહેવાય ને 5 વર્ષ સુધી રહેલા છે, તો એવા વ્યક્તિનો પણ તમને પરિચય કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો ને કમેન્ટમાં બાપા સીતારામ અત્યારથી લખી નાખજો. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો, તમને બાપાનું ઘર બતાવવું છે. તમને આઈડિયા આવી જાય કે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ, અને આ છે ને બાપાનું ઘર હતું જ્યાં બજરંગદાસ બાપા જન્મ થયો હતો. પણ હાલ ફિલહાલ છે ને મિત્રો, આ જગ્યાએ અત્યારે બધું રિનોવેશન થઈ રહ્યું છે, બધું નવેસરથી કામ ટૂંકમાં શરૂ થઈ રહ્યું છે. એટલે અત્યારે અહીંયા કાંઈ દેખાડવા માટે તો છે નહીં, પણ આ જગ્યાએ બજરંગદાસ બાપાનો જન્મ થયેલો હતો. જો અહીંયા બધું રિનોવેશન છે. અને અહીંયા છે ને અત્યારે હાલ ફિલહાલ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાની મૂર્તિ પણ છે. જો અહીંયા છે ને સરસ મજાની બજરંગદાસ બાપાની મૂર્તિ છે અહીંયા. અને અહીંયા જો બાપાના શરણ પાદુકા છે, જેવી રીતે બગદાણા છે ને એવી જ રીતે અહીંયા શરણ પાદુકા છે. જો બજરંગદાસ બાપાના અને સરસ મજાની બાપાની ફોટા સાથે પ્રતિમા છે. તો અહીંયા એમ કહેવાય કે બજરંગદાસ બાપાનો જન્મ થયેલો છે અને જન્મ સ્થળ છે આ બાપાનું, એ રીતનું છે. અને આ બધું અત્યારે તો રિનોવેશન થઈ રહ્યું છે ટોટલી કામ. તો તમે જોઈ શકો છો આ રીતનું છે બધું. દાદા જે બગદાણાની જગ્યાને એમ કહેવાય ટ્રસ્ટી શ્રી હતા, જેઓને પણ બધા લોકો અત્યારે બગદાણાવાળા બાપાનું એક સ્વરૂપ છે મંજી દાદા, જેઓ પણ થોડાક ટાઈમ પહેલાં જે સ્વર્ગવાસ થયો છે. તો મંજી દાદાનો ફોટો છે. પણ અહીંયા છે ને ભાઈ અત્યારે બધું ટોટલી રિનોવેશન કરવામાં આવ્યું છે. તો આ બાપાની એક જગ્યા હતી જ્યાં બજરંગદાસ બાપુનો જન્મ થયો. મિત્રો આપણે એક એવા દાદા પાસે આવી ગયા છીએ જે બજરંગદાસ બાપાની હારે 5 વર્ષ રહેલા છે. તો જગ્યા વિશે થોડુંક દાદા જ કહે છે. તો તમારું નામ શું છે દાદા? કાળુભાઈ. કાળુભાઈ છે. તો જગ્યા વિશે થોડુંક કહો તમે. હા, જગ્યા વિશે એવું છે કે બાપાનો જન્મ અધેવાડામાં થયેલો છે, ઝાંઝરી હનુમાન. અને એવા સમયમાં થયેલો કે શિવકુંવરબાની પરિસ્થિતિ અને એ સમયે હનુમાનજીની જગ્યાએથી નીકળેલા અને એ વખતે હનુમાનજી રઘુનાથ બાપુ રહેતા. અને રઘુનાથ બાપુ એને રોકી રાખ્યા. અને બાપાનો જન્મ અત્યારે જ્યાં ગાદી મંદિર છે એ જ જગ્યા ઉપર બાપાનો જન્મ થયેલો. બજરંગદાસ બાપાનો જન્મ એ જગ્યાએ થયેલો, પણ એની જન્મ તારીખ નથી અમારી કોઈની પાસે. બરાબર, કયા તારીખે જન્મ થયો એવું નથી? હા, એ નથી. પણ દર 14 અહીંયા આવતા, એટલે એ ઉપરથી મેં નક્કી કર્યો કે લગભગ 14 બાપાનો જન્મ જોવો જોઈએ, કાળી 14 દી. બરાબર. અને બાપા દર 14 દી જ્યારે એની સાધુ થયા, એક થયો, અને પછી દર 14 દી દિવાળી ઉપર હનુમાનજી આવતા. અને બાપા આવતા તે પહેલાં એક વાંજરો આવતો. બરાબર. એટલે બધા અમારા ડોહા એમ કે હવે બાપા આવવા જોવે. બરાબર, કે હકીકત છે, વાંજરો આવતા અને બાપા આવતા તે 14 બાપા અહીંયા કરતા. પછી જ્યારે બાપા દેહ વિલાસ થઈ ગયો અને એની દેવલોકમાં ગયા, અને ત્યાર પછી આ નિયમ મંજી દાદાને એ દેતા ગયા. બરાબર. કે મંજી તારે છે ને દિવાળી પછીનો પહેલો શનિવાર હનુમાનજીએ જવાનું, અને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું. અને મંજી દાદાએ આ નિયમ જીવાય ત્યાં સુધી સાચવી. બરાબર, બોલો, સમજાઈ ગયા. અને પછી બાપા તો ઘણું અહીંયા રહ્યા નથી જાજુ, પણ એની ધ્યેય સિદ્ધિ અહીંયા. અને બાપાનો જ્યારે દેહ છૂટ્યો ત્યારે જ્યારે બાપા ને
અહીંયા લાવવાના હતા, પણ એ વખતે બાપા રાતે બધાને કહીને સૂઈ ગયેલા. એ કે ભાઈ મારે હવે પૂરું થઈ ગયું છે અને હું સૂઈ જાઉં, મને કોઈ જગાડતા નહીં. બરાબર. અને કોઈએ જગાડ્યા નહીં. અને બાપાના પરમ ભક્ત હતા મંજી દાદા, આલમ બાપુ, આ બધા ટ્રસ્ટના હતા બાપાના. બરાબર. બાલાભાઈ, હા. બુટુક તમાડી, હમ. વિરસિંહભાઈ, એમ 11 સિદ્ધો હતા. હા. ટ્રસ્ટ એ બાપાએ ટ્રસ્ટ બનાવ્યો ત્યારે એને 11 સિદ્ધો હતા, બધા સિદ્ધો હતા. અને 11 સિદ્ધો એવા હતા કે જેને જવાનું હતું ને તે બધા કઈ ગયા. હા. એટલી બાપાની દયા છે, હતી બધા ટ્રસ્ટમાં છે. બરાબર. એના ટ્રસ્ટનો સભ્ય કેમ એમ નથી ગયો કીધા વગરનો. હા. એ અમારી રૂબરૂમાં બધું થયેલું છે. હા, અત્યારે પણ એના ચમત્કાર હા. એના કહેવાય. બરાબર. અને મંજી દાદા તો એના પરમ હતા, બજરંગદાસ ગયો તોય હાલે. બરાબર. અને એનો દેહ સુરત છૂટ્યો અને પહેલો વિશ્વમાં રાજરી હનુમાન કરાવ્યો અને બગદાણા એનો અગ્નિસંસ્કાર આપ્યો. બરાબર. એટલે બાપાના જેટલા સેવકો છે એની ઉપર બધાની આવી જ નજર છે, મીઠી નજર છે. અને જે લોકો બાપાને માને છે હા. અને જે બાપાને હૈયાતીમાં એની પાસે રહ્યા છે હા. અને બાપાએ જે કીધું એ બધા એના સેવકો થાય છે. બરાબર. તમે આમ 5 વર્ષ બાપાની હારે રહ્યા તો ઘણું બાપાને બધું 5 વર્ષ ચમત્કાર. રહ્યા, ઘણું રહ્યા, અમને ઘણું કીધું, ઘણી એની વાતો અમારે સત્ય ઘટનામાં કેસેટમાં છે. હા. હા. અને એ પ્રમાણે બને છે ને એ પ્રમાણે રહીએ છીએ. બરાબર, સમજાઈ ગયું. આમ એકાદું પ્રસંગ કાંઈ બાપાનો કાંઈ તમારે કહેવો હોય તો એવો. બાપાના પ્રસંગો તો ઘણા છે, હા. એનો કોઈ સીમા નથી. એવા પ્રસંગો છે અને એને એવા પ્રસંગો અત્યારે તમે રજૂ કરો ને તો તમને એમ લાગે આ વાત ખોટી છે. હા. હા. સાચું ન લાગે આ ત્યારે. સાચું ન લાગે. આ સમયમાં સાચું કોઈ ન માને. હા. બરાબર છે. એવા બધા બાપાના પ્રસંગો ઘણા છે. ઘણા જે હાલીને આવતા હોય, હા. વાટમાં ભૂલા પડી ગયા હોય, હા. રસ્તો જડતો ન હોય હા. અને કોઈને હાથ કરે, કોઈ રસ્તા ઉપર હાલે નહીં, તેથી તો આવા રસ્તાય નહોતા. હા. પણ છતાં વસિંતા ત્યાં ગમે એના રૂપમાં બાપા આવે, ખેડૂના રૂપમાં આવે, વાહુપોના રૂપમાં આવે અને કે ક્યાં જાઓ તો કે બગદાણા રહી, પણ એવી ભૂલાય પડ્યા હતા, ગાલો હું બગદાણા જાઉં. બરાબર. એમ કરીને ઘણાને રસ્તે ચડાવેલા છે બાપાએ. આવા તો બાપાના ઘણા બધા ચમત્કાર છે. ટૂંકમાં દાદાએ કીધું એમ કે રસ્તો સમજ્યા? ભૂલી ગયેલા હોય અને બજરંગદાસ બાપા સાક્ષાત કોઈના કોઈ રૂપમાં આવીને પરચા દીધેલા છે. હા, એવું. લાખણકામાં ગોવિંદ ભગત થઈ ગયા એના, હા. વલ્લભપુર લાખણકામાં, વલભીપુર લાખ. બરાબર. પરમ ભગત એના હા. બાપાજી પાસે ગયેલા ને બાપાને કીધું કે બાપા આલ્યો પૈસા, મેં ઘણું તમારું ખાધું હતા કે વાલા મારે ન લેવાય, પણ એની માથે લેણું થઈ ગયેલું. હા. અને એ પૈસા બાપાને આપી દીધેલા. બાપા કે કાંઈ વાંધો નહીં, ઘેરે જઈને એની દવા પીધી. હા. બાપાને અહીંયા ખબર પડી આશ્રમમાં. હા. અને સવારમાં બીજા દિવસ જઈ અને ત્યાં ગોવિંદાને લેણું ફેર્યું. એ સમયમાં ગોવિંદાનું 60,000નું લેણું ફેર્યું હતું. 60,000 એ સમય તો ઈ બહુ સમયમાં. કહેવાતા બને. બાપાએ લેણું ભરેલું આ એટલે આવા અનેક પડસા છે, એક નહીં. હા. અને આ બધી હકીકત છે, હા. બરાબર. આ કલ્પિત વાત નથી. હા. હા. કેમ કે બાપાની સાથે જ રહેલા એમ કહેવાય ભાઈથી દાદાથી. કેમ કે હવે તો બહુ ઓછા લોકો હશે જે બાપાને જોયા છે અત્યારની પેઢીમાં. કારણ કે બાપા વયા ગયા ત્યાં 50મી તિથિ આવે છે. 50મી તિથિ. હા. 50 વર્ષ થયા. 50 વર્ષ આવા ને તિથિ, 50મી તિથિ આવે, 49 વર્ષ પૂરા થઈ 49 પૂરા થઈ ગયા છે. સાચી વાત છે. તો આવી સરસ બાપાના સરસ ઘણા બધા પરસા છે. અને આ જગ્યાનો પણ દાદાએ ઇતિહાસ કીધો કે બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ અધેવાડા ગણાય છે. તો ભાઈ અહીંયા છે ને સરસ મજાનું હનુમાનજી મહારાજનું મંદિર છે. તો હનુમાનજી મહારાજના પણ તમે દર્શન કરી નાખો. તો સરસ મજાના રામચંદ્ર, રામ લક્ષ્મણ જાનકી અને સાથે સાથે સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન છે. એમના પણ દર્શન કરી લ્યો. પછી સાથે સાથે છે ને બાપાનું પણ મંદિર છે અહીંયા મસ્ત. બજરંગદાસ બાપાની પ્રતિમા છે. કેમ કે બજરંગદાસ બાપાનો જન્મ સ્થળ છે ને, એટલે અહીંયા બાપાનું મંદિર છે. બાપાના પણ દર્શન કરી લ્યો. હનુમાનજીની એકદમ બાજુમાં છે. અને અહીંયા સાથે સાથે સાક્ષાત સ્વયંભૂ સાક્ષાત શિવજીનું પણ મંદિર છે બાજુમાં. એમના પણ તમે દર્શન કરી લ્યો. હર હર મહાદેવ.